ગુજરાતની આન બાન અને શાન એટલે કે ગીરના સિંહોની ડણક હવે નવા આવાસમાં ગૂંજશે. ગીરના જંગલોમાં વધતી વસ્તીને કારણે હવે પોરબંદરનું બરડા અભયારણ્ય સિંહોનું બીજું ઘર બનવા તૈયાર છે. આ માત્ર સ્થળાંતર નથી, પણ સિંહોને રોગચાળા અને આપત્તિથી બચાવવાનું અભેદ કવચ છે. 58 ચીતલ અને 227 સાબરને જીપીએસ સજ્જ હાઈટેક વાહનો દ્વારા બરડામાં વસાવીને મજબૂત આહાર સાંકળ તૈયાર કરાઈ છે. જ્યારે બરડાનું નિવસન તંત્ર સંતુલિત થશે, ત્યારે ગીરના સિંહ આ નવા સામ્રાજ્યમાં પોતાની આણ વર્તાવશે. વન્યજીવ સંરક્ષણનો આ નવો ઇતિહાસ હવે ગુજરાતની ધરતી પર લખાવા જઈ રહ્યો છે. હવે આપણે વાત કરી કે જો સિંહોની જે ડાયટ છે, જે આપણે પ્રાણી પક્ષીઓ જે ત્રણહારી પશુની આપણે જે એનિમલ્સ છે વાઇલ્ડ લાઈફ, આને વાત કરી ટ્રાન્સલોકેશનની, તો એ આપણે પહેલા બરડામાં સર્વે કર્યો કે કેટલી પ્રેઝન્સ છે, અને આને પછી એવું જોયું કે ત્યાં શું શું પ્રાણીની આપણે જે પહેલા હિસ્ટોરિકલી હતા અત્યારે નથી, જેવું કે ત્યાં આપણે વાઇલ્ડ બોર છે અને બ્લુ બુલ્સ છે, એની સારી પ્રેઝન્સ છે, અને પછી પી ફાઉલ વગેરેની એની પણ સારી પ્રેઝન્સ છે. પણ જ્યાં થોડોક જે આપણે કહીએ કે ઓછો છે એ ચીતલ અને સાંભરનો હતો. તો એ બે તરીકાથી કરીએ. એક તો આપણે બ્રીડિંગ ત્યાં કરીએ, રિલીઝ કરીએ. તે પહેલાથી આપણે સેટઅપ છે, બ્રીડિંગ થાય છે, રિલીઝ થાય છે. પણ આમાં ઇમ્પોર્ટન્ટ એ હતો કે જે ફાસ્ટ આપણે કરવું હોય તો જંગલમાંથી વાઇલ્ડમાંથી પકડીએ અને ત્યાં રિલીઝ કરીએ. વાઇલ્ડ ટુ વાઇલ્ડ, આને કહેવાય હર્બીવોર ટ્રાન્સલોકેશન. તો અમે એક એવો પ્રોજેક્ટ કર્યો કે ગીરમાંથી પકડીએ અને ત્યાં હર્બીવોર ટ્રાન્સલોકેશન કરીએ. તો એક બોમા ટેકનિક હોય, એ બોમા ટેકનિકથી કેપ્ચર કર્યા અને ત્યાં રિલીઝ કર્યા. જ્યારે પ્રકૃતિનું સંતુલન અને વિજ્ઞાનનો સાથ મળે છે, ત્યારે સિંહ જેવો વારસો સદીઓ સુધી સુરક્ષિત રહે છે. બરડા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ સિંહોના સંરક્ષણનો સૌથી મોટો વિજય વિશ્વાસ. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.